હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ માય વ્લોગ। આજે આપણે બનાવવાની છે ઘરે દાળ બાટી। તો આજે છે આપણે દાળ બાટીનો પ્રોગ્રામ। તમે તો આપણા વિડીયોમાં બન્યા રહેજો છેટ એન્ડ સુધી, કારણ કે આજ વિડીયોમાં આવશે બહુ મજા। નમસ્કાર મિત્રો। પાડી અને પછી એવું તેમાં મેલડીએ શું કર્યું કે આખું એ વઢવાણ માં મેલડીને નમી પડ્યું। તો મિત્રો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડી ગામની આ વાત છે। આ ગામમાં કાનજી પટેલ રહેતા હતા। આ કાનજી પટેલને એક દીકરી હતી, એનું નામ રામબાઈ હતું। શિવના ધનુષ્યનો ઘોડો બનાવીને સીતા માતા રમતા હોય એવું આ રામબાઈનું રૂપ હતું। ઘોડામાં જાણે અમીરી છલકાતી હોય આવી દીકરી રામબાઈ રૂપ ગુણનો ભંડાર હતા। આ રામબાઈની ઉંમર જ્યારે સાવ નાની હતી ત્યારે એમની વાડીએ ઘરના સૌ લોકો મળીને કામ કરતા। ન પડે કે ક્યાંના હોય, એમનું વતન ક્યાંનું હોય કોને ખબર। ત્યારે રામબાઈ કહે છે કે બાપુ, આ તો ગરીબ માણસ છે, એના બાપ પણ પાણી ભરી શકે તેમ નથી, તેથી આ પાણી ભરવા માટે આવ્યો છે। ભગવાને આપણને આટલું પુષ્કળ પાણી આપ્યું છે તો કેમ ભરવા ના દેવું। ત્યારે રામબાઈ હિરિયાનો કે જ્યારે તારા લગ્ન લેવાશે, તારા હાથે મીંઢોળ બાંધ્યા હશે, મોડિયો પહેર્યો હશે ને, એ દિવસે હું તને મારી ડોશીને દેખાડીશ। મારી બેન, આ મારું વચન છે। પછી તો પાણી ભરીને હિરિયો ત્યાંથી ચાલ્યો ગયો। પછી તો દિવસો વીત્યા, વર્ષો વીત્યા અને દીકરી રામબાઈ મોટા થાય છે। હિરિયો અને રામબાઈ તો આ વાતને ભૂલી ગયા છે। તો દાળ બાટી શેકાઈ ગઈ છે, આટલી શેકાઈ છે। હજી ફરીથી રાઉન્ડ આવશે, જો નવો રાઉન્ડ ચાલુ કરી દીધો। કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 છે। એ હજી નથી સડી, ચૂલામાં મૂકવી એટલે ડાયરેક્ટ થોડીક બળી જાય છે, કાળી થઈ જાય છે। આ ચટણી તીખી, આ દાળ મોરંબો હજુ એક ડીશમાં કમ્પ્લીટ કરે છે ખાવા માટે। પહેલાં બાટી કરી નાખી, હવે ઉપરથી નાખી દીધી ચટણી તીખી, પછી ઉપરથી નાખી દાળ। હજી તીખી નાખી પાછી। થઈ ગઈ કમ્પ્લીટ।